નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઉષ્મીય પ્રસરણ એટલે શું, રેખીય પ્રસરણ, પાણીનું અનિયમિત ઉષ્મીય પ્રસરણ, અચળ દબાણે વાયુ માટે કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ આલ્ફા વી બરાબર 3 ટાઈમ્સ આલ્ફા એલ મેળવીશું. તો શરૂઆત કરીએ આપણે ઉષ્મીય પ્રસરણ અને તેના પ્રકારોથી. ઉષ્મીય પ્રસરણ એટલે શું, તેના માત્ર પ્રકારો લખો. તો પદાર્થ દ્વારા ઉષ્માનું શોષણ કરીને તેના પરિમાણમાં થતા વધારાને ઉષ્મીય પ્રસરણ અને ઉષ્મા મુક્ત કરીને તેના પરિમાણમાં થતા ઘટાડાને ઉષ્મીય સંકોચન કહે છે. પદાર્થ દ્વારા ઉષ્માનું શોષણ કરીને તેના પરિમાણમાં થતા વધારાને ઉષ્મીય પ્રસરણ અને ઉષ્મા મુક્ત કરીને પદાર્થના પરિમાણમાં થતા ઘટાડાને ઉષ્મીય સંકોચન કહે છે. તેના 3 પ્રકારો છે: રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ. રેખીય પ્રસરણ એટલે શું? તો એના માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું કે પદાર્થની લંબાઈમાં થતા વધારાને, ધારો કે મૂળ લંબાઈ એલ છે અને લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ, તો લંબાઈમાં થતા વધારાને રેખીય પ્રસરણ કહે છે. લંબાઈમાં થતા વધારાને રેખીય પ્રસરણ કહે છે. નંબર 2, પૃષ્ઠ પ્રસરણ અથવા એરિયા એક્સપાન્શન એટલે શું? તો પદાર્થના ક્ષેત્રફળમાં થતા વધારાને, પદાર્થનું ક્ષેત્રફળ એ માં થતા વધારા ડેલ્ટા એ ને પૃષ્ઠ પ્રસરણ કહે છે. અને ત્રીજું, કદ પ્રસરણ એટલે શું? તો કદમાં થતા વધારાને, મૂળ કદ વી હોય અને કદમાં થતો વધારો ડેલ્ટા વી, તો પદાર્થના કદમાં થતા વધારાને કદ પ્રસરણ કહે છે. તો આ રીતે ઉષ્મીય પ્રસરણના મુખ્યત્વે 3 પ્રકારો છે: લિનિયર એક્સપાન્શન, એરિયા એક્સપાન્શન એન્ડ વોલ્યુમ એક્સપાન્શન. હવે આપણે સમજીશું રેખીય પ્રસરણ. રેખીય પ્રસરણ એટલે શું? તો તાપમાન સાથે પદાર્થની લંબાઈમાં થતા વધારાને રેખીય પ્રસરણ કહે છે. તાપમાનમાં થતા વધારા સાથે પદાર્થની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ એ પદાર્થની મૂળ લંબાઈ એલ અને તાપમાનના વધારા ડેલ્ટા ટી ના સમપ્રમાણમાં હોય છે. પ્રાયોગિક અભ્યાસો દર્શાવે છે કે પદાર્થની લંબાઈમાં તાપમાન સાથે થતો વધારો એ મૂળ લંબાઈ અને તાપમાનના વધારાના સમપ્રમાણમાં, માટે ડેલ્ટા એલ પ્રપોઝનલ ટુ એલ અને ડેલ્ટા એલ પ્રપોઝનલ ટુ ડેલ્ટા ટી. સંયુક્ત રીતે લખતા ડેલ્ટા એલ પ્રપોઝનલ ટુ એલ ઇન્ટુ ડેલ્ટા ટી, માટે ડેલ્ટા એલ અપોન એલ પ્રપોઝનલ ટુ ડેલ્ટા ટી. એટલે કે લંબાઈમાં આંશિક ફેરફાર ડેલ્ટા એલ અપોન એલ એ તાપમાનમાં થતા વધારા ડેલ્ટા ટી ના સમપ્રમાણમાં છે. માટે ડેલ્ટા એલ અપોન એલ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. માટે ડેલ્ટા એલ ઇક્વલ ટુ આલ્ફા એલ એલ ડેલ્ટા ટી. સમીકરણ 1, જ્યાં આલ્ફા એલ ને રેખીય પ્રસરણાંક કહે છે, એટલે આલ્ફા એલ ને સૂત્રનો કરતા બનાવીએ તો રેખીય પ્રસરણાંક આલ્ફા એલ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ ડેલ્ટા ટી, જ્યાં આલ્ફા એલ એ રેખીય પ્રસરણાંક છે અને તે સરિયાના દ્રવ્યનો વિશિષ્ટ ગુણ છે. એ રેખીય પ્રસરણાંકનું મૂલ્ય શાના પર આધાર રાખે છે? તો રેખીય પ્રસરણાંક આલ્ફા એલ નું મૂલ્ય પદાર્થની જાત અને તેના તાપમાન પર આધારિત છે. જો તાપમાનનો ગાળો ડેલ્ટા ટી બહુ મોટો ન હોય તો તેવા સંજોગોમાં આલ્ફા એલ એ તાપમાન પર આધારિત નથી. મોસ્ટ આઈએમપી, આલ્ફા એલ નો એકમ રેખીય પ્રસરણાંક આલ્ફા એલ નો એકમ, તો અહીંથી આપણે આલ્ફા એલ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ ડેલ્ટા ટી માં ડેલ્ટા એલ નો એકમ મીટર
L નો એકમ મીટર એટલે મીટર મીટર નીકળી જશે અને 1/Δt એટલે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ અથવા કેલ્વિન ઇનવર્સ છે. યાદ રાખીશું. VSQ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પારિમાણિક સૂત્ર પણ એનું યાદ રાખીશું કે રેખીય પ્રસરણાંકનો એકમ કેલ્વિન ઇનવર્સ, પારિમાણિક સૂત્ર m0 L0 T0 K-1 છે. સમીકરણ 1 માં થોડું વધારાનું જોઈ લઈએ. સમીકરણ 1 alpha L delta L equal to alpha L delta T માં delta L equal to L2 minus L1 અને delta T બરાબર T2 minus T1 લખતા આ સમીકરણમાં કિંમતો મૂકી દઈએ તો L2 minus L1 equal to alpha L T2 minus T1 જ્યાં L equal to L1 મૂળ લંબાઈ માટે L2 equal to L1 plus alpha L1 T2 minus T1 L1 common લઈએ તો L2 equal to L1 in the bracket 1 plus alpha L T2 minus T1. ઉપરોક્ત સમીકરણમાં alpha L equal to alpha અને L1 equal to L મૂળ લંબાઈ લેતા L2 equal to L times 1 plus alpha T2 minus T1 થશે. આ રીતે રેખીય પ્રસરણની સમજૂતી લંબાઈમાં થતા વધારાને રેખીય પ્રસરણ કહે છે. તેના પરથી આ સૂત્ર આપણે મેળવીશું. હવે પછીનો પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે. પાણીનું અનિયમિત પ્રસરણ સમજાવો. પાણીનું અનિયમિત ઉષ્મીય પ્રસરણ સમજાવો. તો તાપમાન સાથે પાણીનું ઉષ્મીય પ્રસરણ અનિયમિત હોય છે. પાણીનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવામાં આવે તો તેનું કદ ઘટે છે. 4 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવામાં આવે તો તેના કદમાં હવે વધારો થાય છે. અને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું કદ લઘુત્તમ હોય માટે એની ઘનતા મહત્તમ હોય છે. એટલે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. તો પાણીની આવી અનિયમિત વર્તણૂકને કારણે ઠંડા પ્રદેશોમાં આવેલા તળાવ કે સરોવરમાં પાણીની ઉપરની સપાટી એ નીચેની સપાટી કરતાં વહેલી ઠારણ પામે છે. જેમ પાણીના ઉપરના સ્તરનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થી ઘટતું જાય તેમ ઉપરના સ્તરની ઘનતા નીચેના સ્તરની ઘનતા કરતાં વધારે હોય છે. તેથી આવું સ્તર વધારે ઘનતાવાળું સ્તર એ નીચે જાય છે અને નીચેનું ઓછી ઘનતાવાળું સ્તર એ ઉપર આવે છે. આ રીતે અનિયમિત એનું પ્રસરણ થવાને કારણે જ્યાં સુધી તળાવ કે સરોવરના સમગ્ર પાણીનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યાં સુધી આવી પ્રક્રિયા ચાલુ રહે છે. વધુ ઘનતાવાળું તરલ નીચે અને ઓછી ઘનતાવાળું તરલ ઉપર આવે એ પ્રક્રિયા જ્યાં સુધી પાણીનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યાં સુધી ચાલુ રહે છે. અને જ્યારે પાણીના ઉપરના સ્તરનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થી ઓછું થાય ત્યારે તેની ઘનતા હવે એ વધવાના બદલે ઘટે છે. તેથી આ સ્તર પાણીની સપાટી પર જ રહે છે અને વાતાવરણના લીધે તે વધુ ને વધુ ઠંડુ થતું જાય છે. આ રીતે પાણીની ઉપરની સપાટી થીજી જાય અને ઉપર બરફનું પડ થઈ જાય છે અને તેની નીચે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું પાણી હોય છે. પાણીની આવી અનિયમિત વર્તણૂકને કારણે જળચર પ્રાણીઓ જીવી શકે છે. અહીં આપણે યાદ રાખીશું પાણીની અનિયમિત વર્તણૂક કઈ. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી તેનું કદ ઘટે છે. 4 થી 0 સુધી તાપમાન ઘટાડવામાં આવે તો હવે એનું કદ વધે છે. એટલે કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું કદ લઘુત્તમ માટે ઘનતા મહત્તમ. અને પાણીની આવી અનિયમિત વર્તણૂકને કારણે જળચર પ્રાણીઓનું જીવન સંભવી શકે છે. હવે પછીનો પ્રશ્ન આદર્શ વાયુ સમીકરણ પરથી અચળ દબાણે વાયુ માટે કદ પ્રસરણાંક નો સૂત્ર મેળવો. તો વાયુ માટે કદ પ્રસરણાંક આલ્ફા વી આપણે મેળવવાનું છે.
શરૂઆત કરીએ તો આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ આપણે જાણીએ છીએ પીવી ઇક્વલ ટુ મ્યુ આર ટી, જ્યાં પી દબાણ, વી કદ, ટી તાપમાન, મ્યુ વાયુની મોલ સંખ્યા અને આર સાર્વત્રિક વાયુની અટાંક. સમીકરણ 1. અને અચળ દબાણે સમીકરણ 1 પરથી અચળ દબાણે દબાણ અચળ રાખીએ તો અહીં મ્યુ અને આર પણ અચળ છે એટલે પી ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા ટી થશે. પી ઇન્ટુ ડેલ્ટા વી દબાણ અચળ માટે દબાણમાં થતો ફેરફાર પી ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા ટી. સમીકરણ 2. હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈએ તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા પી ડેલ્ટા વી અપોન પીવી ડાબી બાજુ પી ડેલ્ટા વી અપોન પીવી ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા ટી અપોન મ્યુ આર ટી. તો મળશે આપણને ડેલ્ટા વી અપોન વી ઇક્વલ ટુ ડેલ્ટા ટી અપોન ટી. માટે ડેલ્ટા વી અપોન વી ઇન્ટુ ડેલ્ટા ટી, ડેલ્ટા વી અપોન વી ઇન્ટુ ડેલ્ટા ટી ઇક્વલ ટુ 1 અપોન ટી. પણ કદ પ્રસરણાંક આલ્ફા વી બરાબર ડેલ્ટા વી અપોન વી ઇન્ટુ ડેલ્ટા ટી, કારણ ડેલ્ટા વી બરાબર આલ્ફા વી વી ઇન્ટુ ડેલ્ટા ટી અને એના પરથી કદ પ્રસરણાંક આલ્ફા વી ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન વી ઇન્ટુ ડેલ્ટા ટી, માટે આલ્ફા વી ઇક્વલ ટુ 1 અપોન ટી. તો આદર્શ વાયુ માટે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય આદર્શ વાયુ માટે 3.7 into 10 raised to -3 કેલ્વિન ઇન્વર્સ છે. યાદ રાખીશું આ આદર્શ વાયુ માટે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય કેટલું તો 3.7 into 10 raised to -3 કેલ્વિન ઇન્વર્સ, જે ઘન અને પ્રવાહીઓ કરતા ઘણું મોટું છે. આદર્શ વાયુ માટે ઓરડાના તાપમાને અચળ દબાણે આલ્ફા વી નું મૂલ્ય લગભગ 3300 into 10 raised to -6 કેલ્વિન ઇન્વર્સ છે, જે પ્રવાહીઓના કદ પ્રસરણાંક કરતા ઘણા મોટા ક્રમનું છે. આ રીતે આદર્શ વાયુ સમીકરણ પીવી ઇક્વલ ટુ મ્યુ આર ટી પરથી અચળ દબાણે કદ પ્રસરણાંક આલ્ફા વી ઇક્વલ ટુ 1 અપોન ટી મળે છે અને એના મૂલ્યો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને ઓરડાના તાપમાને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કદ પ્રસરણાંક આલ્ફા વી અને રેખીય પ્રસરણાંક આલ્ફા એલ વચ્ચેનો સંબંધ મેળવો. તો ધારો કે એલ લંબાઈની બાજુ ધરાવતો એક સમઘન છે. એક સમઘનને ધ્યાનમાં લઈએ. એ સમઘનની દરેક બાજુની લંબાઈ એલ જેટલી સમાન છે. જ્યારે એ સમઘનના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવામાં આવે છે ત્યારે એ સમઘન બધી જ દિશામાં એક સરખું પ્રસરણ પામે છે. તેથી એનું કદ v ઇક્વલ ટુ એલ ક્યુબ પર ટી, કદમાં થતો ફેરફાર કદ v ઇક્વલ ટુ એલ ક્યુબ પર ટી, કદમાં થતો ફેરફાર ડેલ્ટા v બરાબર એલ પ્લસ ડેલ્ટા એલ હોલ ક્યુબ માઇનસ એલ ક્યુબ. વિસ્તરણ કરીએ તો એલ પ્લસ ડેલ્ટા એલ ક્યુબ નું વિસ્તરણ એલ ક્યુબ પ્લસ 3l સ્ક્વેર ડેલ્ટા એલ પ્લસ 3l ઇન ધી બ્રેકેટ ડેલ્ટા એલ સ્ક્વેર પ્લસ ડેલ્ટા એલ ક્યુબ માઇનસ એલ ક્યુબ નીકળી જશે અને ડેલ્ટા એલ સ્ક્વેર અને ડેલ્ટા એલ ક્યુબ અતિ સૂક્ષ્મ હોવાથી એને આપણે અવગણીશું. એલ ની સરખામણીમાં ડેલ્ટા એલ સ્ક્વેર અને ડેલ્ટા એલ ક્યુબ ઘણા જ નાના છે એટલે બંનેને અવગણીએ તો રહી જશે ડેલ્ટા વી ઇક્વલ ટુ 3l સ્ક્વેર ડેલ્ટા એલ. ડેલ્ટા વી બરાબર 3l સ્ક્વેર ડેલ્ટા એલ. સમીકરણ 1. હવે રેખીય પ્રસરણાંક આપણે જાણીએ છીએ કે રેખીય પ્રસરણાંક આલ્ફા એલ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ ડેલ્ટા ટી પર ટી, ડેલ્ટા એલ ઇક્વલ ટુ આલ્ફા એલ એલ ડેલ્ટા ટી. સમીકરણ 2. તો સમીકરણ 1 માં
ડેલ્ટા એલ ની કિંમત સમીકરણ 2 પરથી મૂકતા. તો ડેલ્ટા વી ઇક્વલ ટુ 3l², ડેલ્ટા એલ ની કિંમત આલ્ફા એલ એલ ડેલ્ટા ટી માટે 3l² ઇન્ટુ એલ, l³ આલ્ફા એલ ડેલ્ટા ટી માટે ડેલ્ટા વી ઇક્વલ ટુ 3 ટાઈમ્સ l³ બરાબર વી, સમઘનનું કદ l³ બરાબર વી, એટલે 3v આલ્ફા એલ ડેલ્ટા ટી સમીકરણ 3, જે l³ ઇક્વલ ટુ વી સમઘનનું કદ છે. હવે કદ પ્રસરણનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ. જેવી રીતે રેખીય પ્રસરણાંક આલ્ફા એલ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ ડેલ્ટા ટી, તે રીતે કદ પ્રસરણાંક આલ્ફા વી બરાબર ડેલ્ટા વી અપોન વી ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે ડેલ્ટા વી બરાબર આલ્ફા વી વી ઇન્ટુ ડેલ્ટા ટી સાથે સમીકરણ 3 ને સરખાવી તો ડેલ્ટા વી માટેના બંને સૂત્રો સરખાવતા આલ્ફા વી બરાબર 3 ટાઈમ્સ આલ્ફા એલ, આલ્ફા વી બરાબર 3 ટાઈમ્સ આલ્ફા એલ થશે, જે કદ પ્રસરણાંક આલ્ફા વી અને રેખીય પ્રસરણાંક આલ્ફા એલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. બે માર્ક્સનો અગત્યનો પ્રશ્ન ગણી શકાય. એક સળિયાના બંને છેડાઓ જુદા જુદા દ્રઢ આધાર સાથે સજ્જડ જડિત કરી તેનું તાપમાન વધારવામાં આવે તો શું થાય? તો એક સળિયાના બંને છેડાઓને દ્રઢ આધાર સાથે સજ્જડ કરી જડિત કરી તેનું તાપમાન વધારવામાં આવે તો ઉષ્મીય પ્રસરણ થશે અને બંને છેડાઓ પર જડિત આધારો વડે બાહ્ય બળો લાગે છે અને એને કારણે તેમાં દાબીય વિકૃતિ ઉત્પન્ન થાય, જેને અનુરૂપ સળિયામાં તાપીય પ્રતિબળ ઉત્પન્ન થાય અને પરિણામે સળિયાને વારી શકાય છે. એક ઉદાહરણની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન શોર્ટ, એક સળિયાના બંને છેડાઓ દ્રઢ આધાર સાથે સજ્જડ કરી તેનું તાપમાન વધારતા ઉષ્મીય પ્રસરણ થશે અને એને કારણે એમાં દાબીય વિકૃતિ ઉત્પન્ન થાય અને એને કારણે તાપીય પ્રતિબળ ઉત્પન્ન થવાને કારણે એ સળિયાને આપણે વારી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, સ્ટીલના પાટાની લંબાઈ L 5 મીટર, તેના આડછેદનું ક્ષેત્રફળ 40 સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વલ ટુ 40 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર. તાપમાન ડેલ્ટા ટી 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારીને તાપીય પ્રસરણ રોકવામાં આવે છે, જ્યાં સ્ટીલનો રેખીય પ્રસરણાંક આલ્ફા એલ 1.2 ઇન્ટુ 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ અને સ્ટીલ માટે યંગ મોડ્યુલસ Y 2 ઇન્ટુ 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો તાપમાનના ફેરફારથી તેની લંબાઈમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા એલ અપોન એલ, કે જેને આપણે દાબીય વિકૃતિ કહીશું, એટલે દાબીય વિકૃતિ ડેલ્ટા એલ અપોન એલ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ઇક્વલ ટુ આલ્ફા એલ એલ ડેલ્ટા ટી અપોન એલ, એલ નીકળી જશે એટલે આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે દાબીય વિકૃતિ ડેલ્ટા એલ અપોન એલ ઇક્વલ ટુ આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી. આલ્ફા એલ નું મૂલ્ય 1.2 ઇન્ટુ 10⁻⁵ અને ડેલ્ટા ટી 10 ડિગ્રી સેલ્સિયસ, એટલે દાબીય વિકૃતિ મળે છે 1.2 ઇન્ટુ 10⁻⁴, વિકૃતિ એકમ રહિત. ત્યાર પછી પ્રતિબળ શોધીએ આપણે. હવે યંગ મોડ્યુલસ Y ઇક્વલ ટુ દાબીય પ્રતિબળ ભાગ્યા દાબીય વિકૃતિ, માટે દાબીય પ્રતિબળ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ ઇન્ટુ વિકૃતિ, યંગ મોડ્યુલસ Y ઇન્ટુ દાબીય વિકૃતિ ડેલ્ટા એલ અપોન એલ, પ્રતિબળ બળ ભાગ્યા ક્ષેત્રફળ, માટે ડેલ્ટા એફ ઇક્વલ ટુ AY ઇન્ટુ દાબીય વિકૃતિ ડેલ્ટા એલ અપોન એલ. મૂલ્ય મૂકી દઈએ. આડછેદનું ક્ષેત્રફળ એ 40 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 40 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર. યંગ મોડ્યુલસ સ્ટીલ માટે યાદ રાખીશું, સ્ટીલ માટે યંગ મોડ્યુલસ Y 2 ઇન્ટુ 10⁻11 અને દાબીય વિકૃતિ આપણે શોધી ગયા 1.2 ઇન્ટુ 10⁻⁻. સાદુરૂપ આપતા બળ મળે છે 96 ઇન્ટુ 10⁻³ ન્યૂટન.
એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10⁵ ન્યૂટન. અને આ મૂલ્યના બળથી બે દ્રઢ આધાર સાથે સજ્જડ જડેલા પાટાને સરળતાથી વાળી શકાય છે. એટલે આનો આન્સર થશે એક સળિયાના બંને છેડાઓ જુદા જુદા દ્રઢ આધાર સાથે સજ્જડ જડિત કરી તેનું તાપમાન વધારતા ઉષ્મીય પ્રસરણ થવાને કારણે તેમાં દાબીય વિકૃતિ અને પ્રતિબળ ઉદ્ભવે છે અને એને કારણે એ સળિયાને વાળી શકાય છે.